જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાની છે મગની ખેતી વિશે. તો એમાં આપણી વાત કરવાની છે કે આપણી ફાલ ફૂલની બીજા નંબરમાં જે સફેદ માખી આવે, પીળા પાન થાય એના માટે, ને બીજું આપણી દાણો ભરાઈદાર થાય એના માટે આપણી વાત કરવાની છે. તો ખેડૂત ભાઈઓ, પહેલાં આપણી વાત કરીએ કે જે આપણી આ ફાલ છે, ફાલ લાગ્યો હોય, ફાલ ફૂલ છે ને હિંગ શરૂઆત થઈ છે. એટલે મારા અંદાજ પ્રમાણે આપણી આ વિડીયોમાં જોઈએ ને તો 20% જેવી શરૂઆત છે હિંગની. બાકી ફાલ ફૂલની ફૂલ અટાણી લાગવાની શક્યતા છે. તો આપણી આમાં કોઈ માવજત કરવી એની વાત કરીએ ફાલ ફૂલ માટે. તો એક પહેલાં આપણી વાત કરીએ કે ઘણાની પ્રશ્ન થતો હોય કે જે આ મગ હોય એમાં કહે કે ભાઈ આપણી આમાં ફાલ ફૂલ ઘણો બધો છે, તો આપણી આમાં કોઈ દવાની કંઈ જરૂર નથી. તો એના માટે એક કારણ છે કે આપણી આમાં વિડીયોમાં તો જુઓ ફાલ ફૂલ પણ સારા છે, વાંધો નથી કંઈ. પણ જો આમાં આપણી ફાલ ફૂલની દવા છાંટીએ ને તો ફાયદા ઘણા થાય. તો આપણી ફાયદાની વાત કરીએ. હાલ આમાં ફાલ ફૂલ છે પણ આપણી તો એ છતાં દવા છાંટવી આમાં ફાલ ફૂલની. તો ફાયદાની વાત કરીએ કે આમાં ફાલ ફૂલ છે એના કરતાં પણ થોડોક વધારે ફાલ ફૂલ બેસીએ. જે આ રીતના છે, જે આ બધે જે ફીટી હોય ને એ ફાલ ફૂલની દવા છાંટીએ ને એટલે ફાલ ફૂલ વધારે લાગે. અને બીજો ફાયદો મેન એ છે કે આપણી ફાલ ફૂલ લાગ્યા હોય તો એની ખરતા પણ અટકાવે. આપણે ફાલ ફૂલની દવા મારીએ તો આપણી જે આ ફાલ ફૂલ છે એ ખરે ન જાય, એ પણ મેન ફાયદો કરતો હોય. ઓલું આપણી રોગો ફાલ ફૂલ લાગ્યો હોય તો એ કંઈ કારણ નહીં, કોઈ ખરે જતો હોય તો નુકસાની થતી હોય. પણ આ આપણી દવા જો મારી દઈએ કરાવીને તો ડબલ ફાયદો થઈ જાય કે ફાલ ફૂલ પણ સારો બેસે અને ખર્ચો પણ અટકાવે. તો એક આપણી આમાં ફાલ ફૂલ માટેનું દવા પણ છંટકાવ કરીએ તો ફાયદો જાજો રહીએ. અને બીજા નંબરમાં આપણી વાત કરવાની છે કે ઘણાયની પીરા પડતા હોય આ પાંદડાને મગને આ પીરા પડતા જતા હોય, પછી અહીં મોટો મોટો ઘેરો થતો જતો હોય, કુંડાળા પડતા જતા હોય, આગળ વધતું જતું હોય. તો આપણી જો એક પાંદડું દેખાય પીરું, આપણે ઝૂમ કરીને બતાવીએ. બહુ જોઈએ એવું નહીં દેખાય પણ તોય આપણે બતાવીએ. જ્યાં છે પીરું ટપકું દેખાય એ પીરું પાન છે. તો એ પીરું થઈ જતું હોય તો એનું કારણ એ છે કે આપણે જોવું પડે એમાં કે ઘણા કારણ હોય પીરું થવાનું. પાન તો સફેદ માખી છે કે નથી જોવાનું આપણી. તો આપણી જો એ એક જ પાન છે એટલે સફેદ માખી નથી આમાં. જો સફેદ માખી હોય ને તો એની આ જે એક પાન છે ને પીરું, એ આગળ પછી ઘેરો વધતો જતો હોય, પીરા પાન થતા જતા હોય. તો સમજવું કે સફેદ માખી આવી આમાં. તો આપણી એની પણ કોઈ સારી કંપનીની સારા એગ્રોઈથી સલાહ લે અને એના માટે દવાનો છંટકાવ કરી નાખવાનો. ઘણી બધી કંપની આવતી હોય, કંપનીનું નામ નથી દેતો હું, બાકી ઘણી કંપનીની હારીઓ આવે અત્યારે. તો જેની પ્રશ્ન થતો હોય, પીરા વધતા જતા હોય તો એ સફેદ માખીને લીધે હોય. અને જો નાની હોય તો એ અલગ એનો બીજો હોય ઉપાય. તો મેન ઉપાય આનું ધ્યાન રાખવાનું, વધતું જતું હોય ને તો એ સફેદ માખી હોય. તો એના માટે કોઈ સારી કંપનીની દવાને સ્પ્રે મારી દેવાનું. તો આપણી ફાલ ફૂલની વાત કરી દીધી, એવા મગ પીરા પડતા હોય એની વાત કરી દીધી ને એવા આપણી વાત કરવાની છે કે આમાં આપણી બધા એ સ્પ્રે મારી દીધા ફાલ ફૂલના. અને પછી આપણી જે આ હિંગુ હોય, હિંગુ ભરાઈદાર ને વજનદાર કરવું હોય તો શું કરવું? તો મેન આપણે એ જ જોવાનું છે કે ભાઈ ઉત્પાદન આપણી આમાં અત્યારે જોઈએ તો એમ થાય કે બહુ આવી છે, પણ છેલ્લે આપણી ઘણી એવું થતું હોય કે ઉત્પાદન ઓછું આવે આપણે ધાર્યા પ્રમાણે. એટલે એના માટે આપણી પોટાશને આમાં દઈ દેવાનું. પોટાશ દેવાથી જે આ હિંગ છે દાણાની સાઇઝ વધારે, ભરાઈદાર એકદમ બને અને વજનદાર થાય. એટલે વજનદાર થાય એટલે આપણી ઉત્પાદન વધારે આવે. એટલે ખાસ કરીને આપણી એક આમાં છેલ્લે હિંગુ થાય ત્યારે પોટાશનો રાઉન્ડ મારી દઈએ તો દાણો વજનદાર ને ભરાઈદાર થાય એટલે આપણી ઉત્પાદન સારું મળે. તો ખેડૂત ભાઈઓ આપણી આ 3 વસ્તુનું ધ્યાન રાખે
ને મગની ખેતીમાં કામ કરીએ એટલે આપણે ઉત્પાદન સારું મળે. તો બીજો કોઈ પ્રશ્ન હોય તો જણાવજો. ને ઠીક છે કે આપણે આમાં હમણાં વિડીયો નથી મૂકતા એનું કારણ છે કે હમણાં થોડાક કામમાં છે, ટ્રેક્ટરની સિઝન હાલે એટલે ઓછો ટાઈમ મળે. બાકી ક્યારેક આપણી આવી રીતના મેળ આવે ત્યારે ઉતારી લીધો આજ ને વિડીયો મૂક્યો. તો કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી, બધાય ખેડૂત ભાઈ.